વલસાડથી મહત્વના સમાચાર। વલસાડના કપરાડામાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે। વલસાડ જિલ્લામાં હવામાનમાં પલટો જોવા મળ્યો છે। કપરાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડ્યા। પવન સાથે વરસાદ પડતા આશ્રમ શાળાના પતરા ઉડ્યા। ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ કેટલાક વૃક્ષો ધરાશયી થયા છે। કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। વલસાડના કપરાડામાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો। વલસાડ જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યો છે। કપરાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડ્યા। વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ઉમેશ। ઉમેશ, હવામાન વિભાગની આગાહી અનુસાર અચાનક વાતાવરણમાં પલટો વલસાડના કપરાડામાં, શું છે વધુ વિગતો? જી ચોક્કસથી જે રીતે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં બપોર બાદ અચાનક જ જે વાતાવરણ છે વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તો કેટલીક જગ્યાઓ ઉપર જે બરફના કરા છે તે બરફના કરા પણ પડ્યા હતા, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તે ભારે પવન સાથે વરસાદ વરસવાના કારણે જે ગિરનારા ગામ ખાતે આવેલી આશ્રમ શાળા છે તે આશ્રમ શાળાનો જે શેડ હતો તે શેડ હવામાં ઉડ્યો હતો। સાથે સાથે જે કેટલાક વિસ્તારોમાં વૃક્ષ પણ ધરાશાયી થયા છે તો કેટલાક લોકોના ઘરના જે પતરા છે તે પતરા પણ ઉડી ગયા છે। જે રીતે કપરાડા તાલુકામાં જે વાતાવરણમાં પલટો આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે કપરાડા તાલુકામાં જે કેરીનો પાક લેતા ખેડૂતો છે તેઓમાં જે પાકને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે અને જે રીતે બરફ પડી રહ્યા છે, બરફના કરા પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકોના ઘરોના જે પતરા છે તે પણ તૂટ્યા છે। જી ઉમેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો આ વચ્ચે ભાવનગર